વિદ્યાર્થી મિત્રો, આજે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં યુનિટ 1B માં આપણે ગુણોત્તરના વર્ગીકરણ મુજબ આપણે ચાલી રહ્યા છીએ. ગુણોત્તરના વર્ગીકરણ વિશે આપણો વિષય છે એ આપણે ચલાવી રહ્યા છીએ. તો વર્ગીકરણના પ્રકારો વિશે આપણે આગળ વધીએ તો પહેલા આપણે વર્ગીકરણના બે પ્રકાર જોયા, પ્રણાલિકાગત અને ગુણોત્તરના સ્વરૂપ મુજબ. તો પ્રણાલિકાગત વર્ગીકરણની અંદર આપણે અલગ અલગ ગુણોત્તર, નફાને લગતા, પાકાસરને લગતા, પછી મિશ્ર ગુણોત્તર વિશે લગતા બધા ગુણોત્તર જોઈ ગયા. બરાબર છે મિત્રો? તો હવે બીજો પ્રકાર છે ગુણોત્તરના સ્વરૂપ મુજબ વર્ગીકરણ. તો ગુણોત્તરના સ્વરૂપ મુજબ વર્ગીકરણ 4 ગુણોત્તર છે. પહેલો છે પ્રવાહિતા કે તરલતાનો ગુણોત્તર, બીજો છે નફાકારકતાનો ગુણોત્તર, ત્રીજો છે મૂડી માળખાનો ગુણોત્તર, લેવરેજ રેશિયો, ચોથો ગુણોત્તર છે પ્રવૃત્તિના ગુણોત્તર કે ચલન દરના ગુણોત્તર કહેવામાં આવે છે. તો આવા ગુણોત્તર જે છે એને ગુણોત્તરના સ્વરૂપ મુજબ કહેવામાં આવે છે. એક્ટિવિટી ગુણોત્તર, રેશિયો. પહેલો ગુણોત્તર છે લિક્વિડિટી રેશિયો, બીજો છે પ્રોફિટેબિલિટી રેશિયો, ત્રીજો છે લેવરેજ રેશિયો અને ચોથો છે એક્ટિવિટી રેશિયો. આ 4 ગુણોત્તરો છે એને ગુણોત્તરના સ્વરૂપ મુજબ વર્ગીકરણ કહેવાય. પ્રણાલિકાગત વર્ગીકરણમાં આપણે જે જોયા હતા એમાંથી જ કયા ગુણોત્તર આ 4માં આવે છે એ આપણે જોવાનું છે. પ્રણાલિકાગત ગુણોત્તરમાં જે આપણે 19 જેટલા ગુણોત્તર જોયા હતા એ 19 જેટલા ગુણોત્તરમાં કયા ગુણોત્તરને પ્રવાહિત કે તરલતાનો ગુણોત્તર કહેવાય, કયા ગુણોત્તરને નફાકારકતાનો ગુણોત્તર કહેવાય, કયા ગુણોત્તરને મૂડી માળખાનો ગુણોત્તર કહેવાય અને કયા ગુણોત્તરને પ્રવૃત્તિના ગુણોત્તર કે ચલન દર ગુણોત્તર કહેવામાં આવે. તો મિત્રો, ચાલો આપણે એના વિશે જરાક વધુ વિગતે જોઈએ. તો પહેલો પ્રકાર છે પ્રવાહિત કે તરલતાનો ગુણોત્તર, લિક્વિડિટી રેશિયો. આ ગુણોત્તર કંપનીની પ્રવાહી પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. કંપની પોતાના ચાલુ દેવા પાકે ત્યારે ચૂકવી શકે તેટલી મિલકતો ધારણ કરે છે કે નહીં તેનું સૂચન કરતા ગુણોત્તર પ્રવાહિતા કે તરલતાના ગુણોત્તર કહેવામાં આવે છે. જ્યારે કંપનીને દેવા ચૂકવવામાં આવે ત્યારે તેની પાસે એટલી મૂડી છે કે નહીં, એટલી મિલકતો છે કે નહીં તે ચકાસવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવા કયા ગુણોત્તર છે? તો એક છે ચાલુ ગુણોત્તર, બીજો છે પ્રવાહી ગુણોત્તર અને ત્રીજો છે એસિડ કસોટી ગુણોત્તર. આ 3 ગુણોત્તરથી આપણે કંપનીની પ્રવાહી સ્થિતિ જાણી શકીએ છીએ. સમજાઈ ગયું મિત્રો? બીજો છે નફાકારકતાનો ગુણોત્તર, પ્રોફિટેબિલિટી રેશિયો. તો નાણાં રોકનાર માટે ખૂબ જ અગત્યનો ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર છે. કંપનીની નફાકારકતા માપવા માટે જુદા જુદા ગુણોત્તરને વિકસાવવામાં આવ્યા છે. એવા કયા ગુણોત્તર છે કે જે કંપનીની નફાકારકતા આપણને જણાવે છે? તો એક છે કાચા નફાનો ગુણોત્તર, બીજો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર, ત્રીજો છે ખર્ચનો ગુણોત્તર, ચોથો છે સંચાલન ગુણોત્તર, પાંચમો છે રોકેલી મૂડી પર વળતર, છઠ્ઠો છે શેર હોલ્ડરના ભંડોળ પર વળતર અને સાતમો છે દેવા ચૂકવણી આવરણ ગુણોત્તર મુખ્ય છે. આ બધા જ ગુણોત્તરને નફાકારકતાના ગુણોત્તર કહેવામાં આવે છે. આ ગુણોત્તરનો ઉપયોગ કરી અને એને સંબંધિત જે વ્યક્તિઓ છે, જેવી કે શેર હોલ્ડર છે, ડિબેન્ચર હોલ્ડર છે, બેંક છે, બરાબર છે, કર્મચારીઓ છે, એના માટે ખૂબ ઉપયોગી છે કે કંપની નફો કરે છે કે નથી કરતી અથવા કેટલો કરે છે એનાથી જાણી શકાય છે. જેથી પોતાના નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અથવા બેંકને ધિરાણ કરવું હોય તો એ નિર્ણય લઈ શકે છે. નંબર 3, મૂડી માળખાનો ગુણોત્તર, લીવરેજ રેશિયો. કંપનીનું મૂડી માળખું કઈ મૂડીનું બનેલું છે, તેમાં માલિકીની મૂડી અને ઉછીની મૂડીનું કેટલું પ્રમાણ છે તે દર્શાવતા ગુણોત્તરો લીવરેજ ગુણોત્તર એટલે મૂડી માળખાના ગુણોત્તર કહેવામાં આવે છે. જે આ મુજબ છે: માલિકી ગુણોત્તર, દેવા ઇક્વિટી ગુણોત્તર, ગિયરિંગ ગુણોત્તર, કાયમી મૂડી, કાયમી મિલકત ગુણોત્તર, વ્યાજ આવરણ ગુણોત્તર મુખ્ય છે. મિત્રો, લીવરેજ ગુણોત્તર એ આપણી મૂડીનું માળખું બતાવે છે, એટલે કે કેટલી
મૂડી આપણા ઘરની છે ને કેટલી બારે ઉધારી લઈને કરેલી છે. ઘણી વખત આપણે બંગલા ગાડી બધું આપણે ધરાવતા હોય છે, પણ એમાં આપણા રૂપિયા કેટલા છે ને બેંકના કેટલા છે એ આપણે જોવું પડે. આપણી પોતાની મૂડીથી બંગલા ગાડી કાર કરેલી હોય તો આપણે બહુ સદ્ધર કહેવાય, પણ આપણે બેંક લોનથી અથવા તો કોઈની પાસેથી ઉધારા લઈને જો આપણે મિલકતો વસાવેલી હોય તો એ આપણી મિલકત તો કહેવાય, પણ એ સદ્ધર ના કહેવાય. કારણ કે એના હપ્તા તમે ભરી ના શકો અથવા તો તમે ભરવામાં ફેલ જાઓ તો એ મિલકત જપ્ત થઈ શકે છે, જેથી સંપૂર્ણપણે માલિકીની કહેવાય નહીં. તો આવા જે રેશિયોથી છે એમાં કંપનીની જે મૂડી છે એમાં કેટલી પોતાની મૂડીથી મિલકતો છે ને કેટલી ઉછીની લીધેલા રૂપિયાથી મિલકતો છે એનું પ્રમાણ આ રેશિયોથી શોધવામાં આવે છે, જેના ઉપરથી જે કંપની સંબંધિત કર્મચારીઓ છે અથવા કંપનીના જે ડિરેક્ટરો છે એને પોતાની કંપની વિશે ખ્યાલ આવે છે કે આપણી સાચી મિલકતો આટલી છે અને ઉધારી મિલકતો આટલી છે. ચોથું છે પ્રવૃત્તિના ગુણોત્તર કે ચલનદર ગુણોત્તર, એક્ટિવિટી રેશિયો. કંપનીમાં રોકાયેલા જુદા જુદા સાધનોનો ઉપયોગ કેટલી કાર્યક્ષમતાથી થાય છે તેનું સૂચન પ્રવૃત્તિના ગુણોત્તર કરે છે. દાખલા તરીકે એક સ્ટોકનો ઉથલો વર્ષમાં કેટલી વાર થાય તે દર્શાવતો સ્ટોક ગુણોત્તર. એટલે કે દાખલા તરીકે આપણે સ્ટોક છે કેટલી વખત વર્ષમાં બનાવ્યો અને પછી ખાલી થયો. આપણે ગોદામની અંદર પહેલા 5,000 એકમો રાખ્યા, ખલાસ થઈ ગયા. ફરી બીજા 10,000 એકમો રાખ્યા, ખલાસ થઈ ગયા. ફરી 20,000 એકમો રાખ્યા, ખલાસ થઈ ગયા. તો આમ 3 વખત ઉથલો થયો કહેવાય. બરાબર છે. એટલે જેટલો ઉથલો થયો કહેવાય એટલો આપણે વેચાણ સારું કહેવાય. તો એ માટે આપણે પ્રવાહિતાના ગુણોત્તર કે ચલનદર ગુણોત્તર નો ઉપયોગ કરીએ છીએ. એમાં એક છે સ્ટોક ગુણોત્તર, બીજો છે દેવાદાર ચલન ગુણોત્તર, ત્રીજો છે લેણદાર કે ચલન ગુણોત્તર, ચોથો છે કુલ મિલકતોનો ચલન દર, પાંચમો છે કાયમી મિલકતોનો ચલન દર મુખ્ય છે. આ ગુણોત્તરથી કંપનીમાં ઉપયોગમાં લેવાતા સાધનોની કાર્યક્ષમતા ચકાસી તે સાધનો વિશે યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. બરાબર છે. એની કાર્યક્ષમતા કેટલી છે અથવા એને બહુ કાર્યક્ષમતા ન હોય, એને ધીમે કાર્ય કરતું હોય, મશીનમાં કોઈ ખોટીપો થઈ ગયો હોય અથવા એ બરાબર ઉત્પાદન ન કરતું હોય તો એની જગ્યાએ નવું લેવું કે નહીં તેવો નિર્ણય આ ગુણોત્તરથી આપણને આવે છે. એની કાર્યક્ષમતા નવું હોય ત્યારે બરાબર છે, પછી ધીરે ધીરે ઘટતી જાય છે. જો બરાબર ઉત્પાદન ન કરી શકતું હોય, માલનો ઉપયોગ આપણે માંગ પ્રમાણે ન ઉત્પાદન કરી શકાતું હોય તો આપણે મશીન બદલાવા પડે છે, જે આ ગુણોત્તરથી આપણને કામ ખબર પડે છે. તો મિત્રો આ 4 ગુણોત્તર છે તે ગુણોત્તરનો પ્રકાર એના સ્વરૂપ ઉપરથી છે. અગાઉ જોયા હતા એ ગુણોત્તર એનો પ્રકાર જે હતો એ એના પ્રણાલીગત ગુણોત્તર કહેવામાં આવતો. બરાબર છે. તો આ રીતે ગુણોત્તરના પ્રકાર આપણે જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે વધારે વિગતે જોઈશું. મિત્રો, મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવ્યો હોય તો લાઈક કરજો અને મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ, આવજો.